વઢવાણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ કરાટે કોમ્પિટિશનમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું ટ્રોફી તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લામાંથી 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ્વરક્ષણ માટે કરાટે જેવી રમતોમાં પણ રસ દાખવવા અપીલ કરી હતી। આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડ કરાટે સ્પર્ધામાં જિલ્લામાંથી 3 વિદ્યાર્થીઓ ભાગ લેવા પસંદ થયેલ છે। આ કરાટે સ્પર્ધામાં દીકરા પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે તે માટેની તાલીમ મેળવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે કે 3 ખેલાડીઓ આગામી જૂન મહિનાની અંદર જાપાન કરાટે ચેમ્પિયનમાં રમતમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે। એ તમામ ખેલાડીઓને મેં હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે અને જે બાળકોની અંદર એક નિર્ભય રીતે એક નિડર રીતે કોઈ પણ પ્રકારનો એમની સામે હુમલો થાય તો સામનો કરી શકે એ પ્રકારે કરાટેની તૈયારી આ એકેડમીના માધ્યમથી કરાવવામાં આવી છે, જેને મેં પ્રત્યક્ષ નિહાળી છે। પેરેન્ટ્સને બધાને યાદી એ જ આપું છું કે આપણા બચ્ચાઓ લોકોને બી સેલ્ફ ડિફેન્સ જેવી વસ્તુ શીખડાવો કે અત્યારે તમારા બાળકને મોસ્ટ ઓફ ભણવા માટે ને કંઈ ને કંઈ વર્ક કરવા માટે બહાર જ રહેવાનું હોય છે, તો ખાસ વિનંતી કે બધા પેરેન્ટ્સને આગળ વધારો એમના બચ્ચાઓને। બહુ જ ખાસ રહ્યો। અત્યારની આ જે પરિસ્થિતિ છે એ મુજબ ગર્લ્સ જો કરાટે શીખે તો એમના માટે બહુ સારું એવું છે અને ભવિષ્ય આમાં બનાવી શકે છે।